વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 4.2.4 મોલેક્યુલારિટી ઓફ અ રિએક્શન ટોપિક વિશે શીખીશું. અનધર પ્રોપર્ટી ઓફ અ રિએક્શન કોલ્ડ મોલેક્યુલારિટી હેલ્પ્સ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ઇટ્સ મિકેનિઝમ. ઓકે, તો કોઈ પણ કેમિકલ રિએક્શન થાય તો તે કેમિકલ રિએક્શન માટેનું જે મિકેનિઝમ છે, ઓકે, ગુજરાતીમાં કહે તો પ્રક્રિયા વિધિ, તો એ મિકેનિઝમ સમજવા માટે પણ આ મોલેક્યુલારિટી ઓફ રિએક્શન સમજવું ખૂબ જ જરૂરી બને છે. ઓકે, ધ નંબર ઓફ રિએક્ટિંગ સ્પેસીસ એટોમ્સ, આયન અથવા તો મોલિક્યુલ્સ ટેકિંગ પાર્ટ ઇન એન એલિમેન્ટરી રિએક્શન. ઓકે, તો કોઈ પણ કેમિકલ રિએક્શન થતી હોય છે તો તેની અંદર એટોમ ભાગ લેતા હોય છે, આયન પણ કેટલીક વાર ભાગ લેતા હોય છે અને કેટલીક વાર મોલિક્યુલ્સ પણ ભાગ લેતા હોય છે. ઓકે, તો તે રિએક્શન શું કહેવાય છે? એલિમેન્ટરી રિએક્શન કહેવાય છે. વિચ મસ્ટ કોલેટ સિમ્યુલટેનિયસલી ઇન ઓર્ડર ટુ બ્રિંગ આઉટ અ કેમિકલ રિએક્શન. તો આ જે એટોમ છે અથવા આયન છે અથવા મોલિક્યુલ્સ છે, તો આ ઓકે પાર્ટિકલ્સ જે છે, ઓકે, તો તે એકબીજા જોડે અથડાય છે. ઓકે, શું થાય છે? કોલાઇડ થાય છે, અથડાય છે અને આપણને એક કેમિકલ રિએક્શન થઈને આપણને પ્રોડક્ટ આપે છે. ઓકે, તો આને જ આપણે શું કહેવાય છે? મોલેક્યુલારિટી ઓફ રિએક્શન કહીએ છીએ. ઓકે, શું લખ્યું છે? વિચ મસ્ટ કોલાઇડ સિમ્યુલટેનિયસલી ઇન ઓર્ડર ટુ બ્રિંગ આઉટ અ કેમિકલ રિએક્શન. એટલે કે કેમિકલ રિએક્શન થઈને પ્રોડક્ટ મેળવવા માટે આ બધા જ એટોમ અથવા આયન અથવા મોલિક્યુલ એ એક સાથે અથડાય છે અને આ એક સાથે અથડાવાથી પ્રોસેસ થઈને આપણને છેલ્લે પ્રોડક્ટ મળે છે. તો આને આપણે શું કહે છે? મોલેક્યુલારિટી ઓફ રિએક્શન આપણે કહીએ છીએ. ધ રિએક્શન કેન બી યુનિમોલિક્યુલર વેન વન રિએક્ટિવ સ્પેસિફાઈઝ ઇન્વોલ્વ, ફોર એક્ઝામ્પલ ડિકોમ્પોઝિશન ઓફ એલ્યુમિનિયમ નાઇટ્રેટ. ઓકે, તો આ જે રિએક્શન જે છે તે રિએક્શન યુનિમોલિક્યુલર પણ હોઈ શકે. તો તેની અંદર શું હોય? એક જ રિએક્ટિવ સ્પેસિફાય હોય, એટલે કે એક જ રિએક્ટિવ સ્પેસીસ હોય, એટલે કે એટોમ હોય અથવા આયન હોય અથવા તો મોલિક્યુલ, તેનું એક જ ઘટક હોય. જેમ કે ડિકમ્પોઝિશન ઓફ એલ્યુમિનિયમ નાઇટ્રેટ, એટલે કે એલ્યુમિનિયમ નાઇટ્રેટનું ડિકમ્પોઝિશન થાય છે તો તે પ્રોસેસને આપણે યુનિમોલિક્યુલર પ્રોસેસ પણ કહીએ છીએ. ઓકે, હવે આવશે અથવા તો બાયો મોલિક્યુલર પ્રોસેસ. તો જો આ એમોનિયમ નાઇટ્રેટ છે, NH4NO2, તો અહીંયા આગળ જો કેટલા છે એમોનિયમ નાઇટ્રેટ? એક જ છે. તેનો શું છે? સ્ટોઇચિયોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલો છે? 1 છે. તો એને શું કહેવાય? યુનિમોલિક્યુલર કેમિકલ રિએક્શન. તો આ જ એક જ એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન થઈને, ઓકે, તૂટીને આપણને N2 અને 2 મોલ H2O મળે છે. તો આને શું કહેવાય? યુનિમોલિક્યુલર પ્રોસેસ કહેવાય છે. હવે આવશે બાયોમોલિક્યુલર રિએક્શન ઇન્વોલ્વ સિમ્યુલટેનિયસ કોલિઝન બિટવીન ટુ સ્પેસિફાય, ફોર એક્ઝામ્પલ ડિસોસિએશન ઓફ હાઇડ્રોજન આયોડાઇડ. તો જો આ 2 મોલ હાઇડ્રોજન આયોડાઇડ છે, તો આ 2 મોલ હાઇડ્રોજન આયોડાઇડ જે છે તેમાંથી શું મળે છે આપણને? H2 અને I2 છૂટા પડે છે. ઓકે, તો આને શું કહેવાય? બાયોમોલિક્યુલર રિએક્શન કહેવાય છે. ટ્રાયમોલિક્યુલર રિએક્શનમાં શું થાય છે? તો રિએક્શન ઇન્વોલ્વ સિમ્યુલટેનિયસલી કોલિઝન બિટવીન 3 રિએક્ટિવ સ્પેસિફાય, ફોર એક્ઝામ્પલ 2 NO પ્લસ O2. NO ના 2 મોલ છે, O2 નો 1 મોલ, એટલે કે 2 વત્તા 1, 3 જણ ભેગા થઈને અથડાઈને શું મળે છે? 2 મોલ NO2 મળે છે. તો આને શું કહેવાય? ટ્રાયમોલિક્યુલર પ્રોસેસ. અને શું કહેવાય? બાયોમોલિક્યુલર પ્રોસેસ. અને આગળ આવી યુનિમોલિક્યુલર પ્રોસેસ. ઓકે સ્ટુડન્ટ્સ, ધ પ્રોબેબિલિટી ધેટ ધ મોર દેન 3 મોલિક્યુલ કેન કોલાઇડ એન્ડ રિએક્ટ સિમ્યુલટેનિયસલી ઇઝ વેરી સ્મોલ. એટલે કેટલીક વાર અહીંયા આગળ જો 3 મોલિક્યુલ્સ છે, 1 મોલિક્યુલ શું જોયું, 2 મોલિક્યુલ શું જોયું, 3 મોલિક્યુલ શું જોયું, પણ 3 કરતાં વધારે મોલિક્યુલ્સ આવે તો તે એકબીજા સાથે કોલાઇડ થઈને તેની જે પ્રોડક્ટ બનાવે છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તેવી પ્રોસેસ કે એવી કેમિકલ રિએક્શન ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણને જોવા મળે છે. હેન્સ રિએક્શન વિથ ધ મોલેક્યુલારિટી 3 આર વેરી રેર એન્ડ સ્લો ટુ પ્રોસીડ. એટલે કે આ ટ્રાયમોલિક્યુલર પ્રોસેસ છે તે પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને તે ખૂબ જ સ્લો હોય છે. It is therefore evident that a complex reaction involving more than 3 molecules in the stoichiometric equation must take place in more than one step. ઓકે, તો યાદ રાખજો કે કોઈ પણ એક જ સ્ટેપમાં થતી પ્રોસેસને શું કહેવાય? એલિમેન્ટરી રિએક્શન. જ્યારે એક કરતાં વધારે કોમ્પ્લેક્સ સ્ટેપની અંદર થતી પ્રોસેસને કોમ્પ્લેક્સ રિએક્શન કહેવાય છે. તો આ જે ટ્રાયમોલિક્યુલર પ્રોસેસ કરતાં વધારે
મોલિક્યુલ હોય એટલે કે 3 મોલિક્યુલ કરતાં વધારે મોલિક્યુલ હોય તો તે પણ વન ટાઈપ ઓફ કોમ્પ્લેક્સ રિએક્શન જ થઈ જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જો અહીં આગળ KClO3 પ્લસ 6FeSO4 પ્લસ 3 મોલ H2SO4 ટેન્સ ટુ એટલે કે આ ત્રણે ત્રણ રિએક્ટન્ટની પ્રોસેસ થઈને આપણને શું મળે છે? KCl પ્લસ 3 મોલ Fe2SO4 3 પ્લસ 3 ટાઈમ H2O મળે છે. તો જો અહીં આગળ કેટલા મોલિક્યુલ છે? 3 પ્લસ 6 પ્લસ 1. ઓકે, તો 10th મોલિક્યુલ્સ છે. કેટલા? 10 મોલિક્યુલ્સ છે. આ 10 મોલિક્યુલ્સ એકબીજા સાથે પ્રોસેસ થઈને એકબીજા સાથે અથડાઈને આપણને પ્રોડક્ટમાં KCl Fe2SO4 3 ટાઈમ્સ પ્લસ 3 ટાઈમ H2O આપે છે. ઓકે, તો આ જે પ્રોસેસ છે આખી છે તે એક જ સ્ટેપની અંદર આપણને પ્રોડક્ટ મળતી નથી. તેની અંદર પણ ઘણા ઇન્ટરમીડિયેટ જે સ્ટેજ છે, ઓકે, ઇન્ટરમીડિયેટ પ્રોસેસ અને ઇન્ટરમીડિયેટ સ્ટેપ તે ઘણા બધા જોવા મળે છે, પરંતુ અહીંયા આગળ ડાયરેક્ટ રિએક્ટરમાંથી પ્રોડક્ટ લખેલી છે. તો ધીસ રિએક્શન વિચ એપરન્ટલી સીમ્સ ટુ બી ઓફ 10th ઓર્ડર ઇઝ એકચ્યુઅલી અ સેકન્ડ ઓર્ડર રિએક્શન. તો આ જે છે તે 10th ઓર્ડર છે, પરંતુ રિયલમાં જે છે એકચ્યુઅલી સેકન્ડ ઓર્ડર રિએક્શન છે. She shows that this reaction take place is several step. તમને કીધું ને કે આ અહીંયા આગળ ડાયરેક્ટ રિએક્ટન્ટમાંથી ડાયરેક્ટ પ્રોડક્ટ બતાવેલું છે. ઓકે, આરમાંથી પી કે આ રિએક્ટન્ટ પ્રોસેસ કરે છે અને આ પ્રોડક્ટ આપણને મળે છે, પરંતુ આ એક જ સ્ટેપ હોતું નથી. અહીંયા આગળ ઘણા બધા આ બનવા માટે પ્રોડક્ટ બનવા માટે ઘણા બધા વચ્ચે સ્ટેપ જોવા મળે છે. તો which step controls the rate of overall reaction? The question can be answered if we go through the mechanism of reaction. For example, chance to win the relay race competition by a team depend upon the slowest person in the team. એટલે શું કહેવા માંગે છે કે કોઈ ટીમ છે તો ટીમને આખી કોમ્પિટિશન જીતવી છે, તો તે ટીમની અંદર જે ધીમામાં ધીમો પર્સન છે, સ્લોએસ્ટ પર્સન છે, તેના ઉપર ડિપેન્ડ રહે છે કે તે કેટલી ફાસ્ટ દોડે છે અને તેના કારણે તેની ટીમ જીતશે કે નહીં તે આપણને જોવા મળે છે. તો તેવી જ રીતે આ કેમિકલ રિએક્શનની અંદર પણ કયું સ્ટેપ સૌથી સ્લો છે તેના ઉપર પણ ડિપેન્ડ રહેલું હોય છે કે તે સ્ટેપના કારણે આપણી કેમિકલ રિએક્શન કઈ બાજુ જશે. ઓકે, તે કેમિકલ રિએક્શનનું રેટ આપણે કઈ રીતે આપણે ડિટરમાઇન કરીશું. ઓકે, તો એ સ્લોએસ્ટ સ્ટેપ હોય છે તેના પરથી આપણે રેટ ડિટરમાઇન કરી શકીએ છીએ અને તેના કારણે તે સ્ટેપને આપણે શું કહે છે? રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ આપણે કહીએ છીએ. Similar, the overall rate of the reaction is controlled by the slowest step in the reaction called the rate determining step. એટલે શું કહેવા માંગે છે? Overall rate of the reaction is controlled by slowest step in the reaction. એટલે કોઈ બી રિએક્શન હોય તેની અંદર સ્લોએસ્ટ સૌથી ધીમામાં ધીમું સ્ટેપ હોય તો તેના પરથી જ આપણે ઓવરઓલ રિએક્શન કયા સ્ટેપથી કંટ્રોલ થાય છે તે આપણે જાણી શકીએ છીએ અને આને આપણે શું કહે છે? રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ કહીએ છીએ. કન્સિડર ધ ડીકમ્પોઝિશન ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ વિચ ઇઝ કેટેલાઇઝડ બાય ધ આયોડાઇડ આયન ઇન એન આલ્કલાઇન મીડિયમ. તો વિદ્યાર્થી મિત્રો જો આપણી પાસે શું છે? હાઇડ્રોજન પેરોક્સાઇડના 2 મોલ છે અને આ હાઇડ્રોજન પેરોક્સાઇડના 2 મોલને આપણે ડીકમ્પોઝિશન કરવાનું છે. તેની અંદર આલ્કલાઇન મીડિયમની અંદર અને કેટેલાઇઝ શું વાપરવાનું છે? આયોડાઇડ આયન. તો જો ડીકમ્પોઝાઇઝ થશે તો ડાયરેક્ટ આ રિએક્ટન્ટ છે એટલે આર અને આ પ્રોડક્ટ છે ટ્વાઇસ H2O પ્લસ O2. તો આમાંથી ડાયરેક્ટ રિએક્ટરમાંથી પ્રોડક્ટ બને છે તો આપણને અહીંયા આગળ એવું લાગે છે કે એક જ સ્ટેપ છે, ડાયરેક્ટ આમાંથી આ બની ગયું, પરંતુ તેવું થતું નથી. તેની અંદર પણ ઇન્ટરમીડિયેટ સ્ટેપ હોય છે. ઓકે, તો એ આપણે જોઈએ કયા સ્ટેપ હોય છે ને કેટલા હોય છે. તો જો ધ રેટ ઇક્વેશન ફોર ધીસ રિએક્શન ઇઝ ફાઉન્ડ ટુ બી રેટ. આનો રેટ ફાઇન્ડ કરે શું થશે? તો concentration of reactant upon time. તો માઇનસ dH2O2 બાય dt. ઓકે, અહીંયા આગળ શું ફાઇન્ડ કર્યું છે? ઇન્સ્ટન્ટ રેટ ઓફ રિએક્શન ફાઇન્ડ કર્યું છે, એટલા માટે ddt આવ્યું છે. ઓકે, એવરેજ કરતાં તો ડેલ્ટા આવતું, તો આની જગ્યાએ આપણે પ્રપોર્શનલ કરીને કે મૂકી શકીએ કે H2O2 concentration of 5. ઓકે, તો આ એક અલગ છે અને આ એક અલગ છે. ઓકે, બંને રેટના ઇક્વેશન છે. તો જો this reaction is first order with respect to both H2O2 and I. તો evidence suggests that this reaction take place in 2 steps. તો આ કારણે આપણને અહીંયા આગળ એવું લાગે છે કે એક જ સ્ટેપની અંદર ફર્સ્ટ સ્ટેપની અંદર આખી પ્રોસેસ થાય છે, રિએક્ટરમાંથી પ્રોડક્ટ મળે છે, પરંતુ તેવું હોતું નથી. આપણે પ્રેક્ટિકલી જોવા જઈએ તો આપણને જોવા મળશે કે વચ્ચે કેટલા આખી પ્રોસેસ થવા માટે 2 સ્ટેપ હોય છે. કેટલા? 2 સ્ટેપ હોય છે.
એક શું થાય છે H2O2 પ્લસ આઈ, H2O2 આઈ સાથે પ્રોસેસ કરીને H2O આપે છે અને આયોડાઇડ ઓક્સાઇડનો આયન આપે છે. ઓકે, આયોડિન ઓક્સાઇડનો આયન પ્લસ હવે શું થશે H2O2 આઈ O માઇનસ જોડે પ્રોસેસ કરશે અને 1 મોલ H2 પ્લસ O2 અને આયોડાઇડ આયન આપે છે. ઓકે, તો આ બે સ્ટેપની અંદર આખી પ્રોસેસ થાય છે, પરંતુ અહીંયા આપણને એવું લાગે છે કે એક જ સ્ટેપની અંદર થયેલી છે. તો અહીં આગળ જે આ પહેલું સ્ટેપ જે છે તે સ્લોએસ્ટ સ્ટેપ છે. કયું પહેલું સ્ટેપ છે? જે સ્લોએસ્ટ સ્ટેપ છે, સૌથી ધીમામાં ધીમું સ્ટેપ છે. તેના કારણે જ આખી પ્રક્રિયાનું જે રેટ છે, રેટ ઓફ રિએક્શન, તેના પરથી આપણે ડિટરમાઇન કરી શકીએ છીએ. તો બોથ સ્ટેપ આર બાયોમોલિક્યુલર એલિમેન્ટરી રિએક્શન. આ બંને શું છે? બાયોમેટ્રી મોલિક્યુલર રિએક્શન. કેમ? કારણ કે H2O2 સાથે આ 1 મોલ છે, આ પણ 1 છે, એટલે આ 1 અને 1 આ બંને ભેગા થઈને શું મળશે? બે બાયોમોલિક્યુલર એલિમેન્ટરી રિએક્શન મળશે. અહીં પણ 1, અહીં પણ 1, તો આ બંને બાયોમોલિક્યુલર એલિમેન્ટરી રિએક્શન મળશે. Specify IO minus call as an intermediate since it is formed during the course of reaction but not in overall balance equation. તો શું કહેવાય છે? IO માઇનસ જે તમને દેખાય છે આ તે શું છે? ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ છે. કેવી? ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ છે કે જે બેલેન્સ ઇક્વેશનમાં, એટલે કે આ ઇક્વેશનની અંદર પ્રોડક્ટની અંદર તમને જોવા મળશે નહીં, પરંતુ આ ઇન્ટરમીડિયેટ સ્ટેજ જે છે તેની અંદર તમને જોવા મળશે. The first step being slow is the rate determining stage. આ જે પહેલું સ્ટેજ છે તે સ્લોએસ્ટ સ્ટેપ છે અને તે શું છે? રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ છે. Thus the rate of formation is intermediate will be determine the rate of this reaction. Thus from the discussion till now we conclude the following: order of reaction is an experimental quantity. It can be 0 and even a fraction, but molecularity can be 0 or non-integer. શું કહેવા માંગે છે? ઓર્ડર ઓફ રિએક્શન એ શું છે? એક્સપેરિમેન્ટલી ક્વોન્ટિટી છે અને તે ખરીને તે 0 પણ હોઈ શકે, ફ્રેક્શન પણ હોઈ શકે, પરંતુ મોલિક્યુલારિટી જે છે તે 0 ના હોઈ શકે અથવા તો ઇન્ટીજર પણ ના હોઈ શકે. ઓર્ડર ઇઝ એપ્લિકેબલ ટુ એલિમેન્ટરી એઝ વેલ એઝ કોમ્પ્લેક્સ રિએક્શન વેર ધ મોલિક્યુલારિટી ઇઝ એપ્લિકેબલ ઓનલી એલિમેન્ટરી રિએક્શન. ઓર્ડર આપે છે, ઓર્ડર જે એ એલિમેન્ટરી ઇક્વેશનની અંદર પણ મળે, કોમ્પ્લેક્સ ઇક્વેશનની અંદર પણ મળે, રિએક્શનની અંદર પણ મળે. જ્યારે મોલેક્યુલરિટી છે જે આપણે ફક્ત એલિમેન્ટરી રિએક્શન માટે જ યુઝ કરી શકીએ છીએ, તેની અંદર આપણને જોવા મળે છે. કોમ્પ્લેક્સ રિએક્શન હોય એટલે ત્યાં આગળ એક કરતાં વધારે મોલ એકબીજા સાથે જોડાઈને પ્રક્રિયા કરતા હોય, પ્રોસેસ કરતા હોય, તો ત્યાં આગળ તેની મોલેક્યુલરિટી આપણને જોવા મળે પણ તેનો કોઈ મતલબ રહેતો નથી. ઓકે, તો આ બે વસ્તુ. ત્રીજી વસ્તુ કઈ છે? ફોર કોમ્પ્લેક્સ રિએક્શન order is given by the slowest step and the molecularity of slowest step is same as the order of overall reaction. તો કોમ્પ્લેક્સ રિએક્શનમાં ઓર્ડર જે છે તે સ્લોએસ્ટ સ્ટેપ વડે જોવા મળે છે અને મોલેક્યુલરિટી ઓફ સ્લોએસ્ટ સ્ટેપ ઇઝ સેમ એઝ ધ ઓર્ડર ઓફ ધ રિએક્શન. અને મોલેક્યુલરિટીની અંદર સ્લોએસ્ટ સ્ટેપ જે છે તે સ્લોએસ્ટ સ્ટેપ જે છે તે આખી કેમિકલ રિએક્શનની રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ હોય છે. ઓકે, તો ખૂબ જ સરળ ટોપિક છે, ખૂબ જ ઇઝી ટોપિક છે. આ ટોપિકની અંદર શું આપણે જોયું? તો પહેલી ડેફિનેશન ઓફ મોલેક્યુલરિટી ઓફ રિએક્શન, પછી તેના 3 સ્ટેપ. કયો? યુનિમોલિક્યુલર, ટ્રાઇમોલિક્યુલર પ્રોસેસ અને બાયમોલિક્યુલર પ્રોસેસ. તો ટ્રાય કરતાં પણ વધારે હોય છે, જેની અંદર એક કરતાં વધારે મોલિક્યુલ એકબીજા સાથે જોડાઈને અથડાઈને પ્રોડક્ટ આપે છે. રિએક્ટન્ટ એકબીજા સાથે જોડાઈને અથડાઈને પ્રોડક્ટ આપે છે. પણ આવા સ્ટેપની અંદર, આવી પ્રોસેસની અંદર જે ઇન્ટરમીડિયેટ સ્ટેપ હોય છે તે જોવા મળતા નથી. ડાયરેક્ટ રિએક્ટરમાંથી પ્રોડક્ટ જ જોવા મળે, પ્રોડક્ટ જ મળે તેવું બેલેન્સ ઇક્વેશન લખેલું હોય છે. જેમ કે આ ઇક્વેશન અને એક આ ઇક્વેશન. તો અહીંયા આગળ જો આ રિએક્ટન્ટ છે, પ્રોડક્ટ મળી, રિએક્ટન્ટ છે, ડાયરેક્ટ પ્રોડક્ટ મળી, પરંતુ આ બંનેની અંદર કેટલાક મધ્યમ સ્ટેપ, ઓકે, મધ્યમ સ્ટેપ એટલે કે ઇન્ટરમીડિયેટ સ્ટેપ પણ હોય છે, તે આપણે અહીં લખતા નથી. તો આ બધા જે સ્ટેપો હોય છે, તો આ સ્ટેપોની અંદર જે સ્લોએસ્ટ સ્ટેપ હોય છે, જે સ્લોએસ્ટ સ્ટેપના આધારે આપણે રેટ ડિટરમાઇનિંગ ફાઇન કરી શકીએ છીએ. ઓકે, કેમિકલ રિએક્શનનું રેટ ફાઇન કરી શકીએ છીએ અને તેના કારણે તે સ્લોએસ્ટ સ્ટેપને આપણે રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ કહીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા આગળ આ ટોપિક પૂરો કરે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 4.3 જોઈશું, ઇન્ટિગ્રેટ રેટ ઇક્વેશન, તેની અંદર 0 ઓર્ડર રિએક્શન જોઈશું. ફરી આપણે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન પણ જોવાના છે અને લાસ્ટ હાફ ઓર્ડર રિએક્શન. ઓકે, કયું છે?
લાસ્ટ હાફ ઓર્ડર રિએક્શન. ઓકે, આ જો તે પણ આપણે જોવાના છે. ને પછી તમારો જે સિલેબસ છે ગવર્મેન્ટે આપેલો તે પ્રમાણે તમારી થિયરી આ ચેપ્ટરની પૂરી થઈ જશે અને ઓનલી એક્ઝામ્પલ રહેશે. ઓકે, થેન્ક યુ.